ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ કુક વિથ મીમાં। આમાં આજે આપણે બનાવીશું ચોકલેટ બ્રાઉની કેક। તેના માટે એક બાઉલ લીધું છે, એમાં હાફ કપ ઓઇલ લીધું છે, તમે બટર પણ લઈ શકો છો। હવે આપણે પાવડર સુગર લીધી છે, 1 કપ લીધી છે, તે લઈ લઈશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1 કપ મેદો લીધો છે, તેને આપણે ચાળી લીધો છે। ચાળીને જ લેવાનો છે, એટલે લમ્સ ના પડે। કોકો પાવડર પણ છે 1 કપ, તેને પણ આપણે ચાળીને લીધેલો છે। હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। જો મિક્સ થઈ ગયું છે, હવે આપણે દૂધ લઈશું। થોડું થોડું દૂધ નાખીને આપણે એનું પ્રોપર બેટર બનાવી લેવાનું છે। ટોટલ 1.5 ગ્લાસ દૂધ જાય છે। જો તમે જોઈ શકો છો આપણું બેટર થઈ ગયું છે। હવે આપણે 1 ટેબલસ્પૂન કોફી પાવડર લીધો છે, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર લીધો છે, તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે બરાબર મિક્સ થઈ ગયું છે, જો આ રીતે બેટર થઈ જવું જોઈએ। હવે આપણે કેક ટીન લીધું છે, તેને આપણે બટર પેપર મૂકી દીધું છે, તેમાં આપણે આ બેટર લઈ લઈશું। હવે આપણે કેક ટીનને ટેપ કરી લઈશું, તેમાં આપણે ચોકો ચિપ્સ મૂકી દઈશું। હવે આપણે નોનસ્ટિક પેન લીધું છે, તેમાં જ કેક બનાવવાની છે। હવે આ ઢાંકણામાં તમે જોઈ શકો છો બટર પેપર લગાવી દીધું છે, એટલે હવા બહાર ના નીકળે। અને આ રીતે પેનમાં કાટલો મૂકીને આ રીતે કેકને બેક કરવા માટે મૂકવાની છે। કેકને 30 મિનિટ માટે બેક કરી લેવાની છે। જો આપણે ટૂથપીકની મદદથી જોઈ લીધું કેક આપણી બેક થઈ ગઈ છે, અને ઠંડી થવા દેવાની છે। ઠંડી થયા પછી આપણે કેકને અનમોલ્ડ કરી લેવાની છે, અને બટર પેપર હટાવી દેવાનું છે। જો તમે જોઈ શકો છો કેક કેવી મસ્ત થઈ ગઈ છે। હવે આપણે એને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરવાની છે। આ રીતે આપણે ગાર્નિશ કરી લઈશું। હવે આપણે ચોકો ચિપ્સથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણી કેક। તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે કેક। એકદમ સ્પોન્જી કેક બની છે। તમે આને વેનીલા આઈસ્ક્રીમ સાથે પણ ખાઈ શકો છો। એન્જોય।